આ આપણું નાનું એવડું શું કે મિની મકાન છે જે આપણે જોવો તમે જે ચોમાસામાં આપણે આની નીચે હાવ દેશી બનાવી વાળ્યું હતું. જોવો ઈંટું મૂકી દીધી અને માથે નળિયા એની માથે પવનના ઉડે ન જાય નળિયા એટલે માથે થોડા થોડા આપણે ઈંટુના કટકા મૂકી દીધા અને અહીંયા છે આપણું આ ટાટર. એટલે હું છે ચોમાસામાં પલળવાની બીક ન રહે એટલે શું કે શોર્ટ સર્કિટ ન થાય. અને અત્યારે આપણે શું કે કૂવે બેઠા છીએ અને આ બાજુ આપણે કૂવો છે અહીંયા. જોકે અત્યારે આજે પવન વધારે છે એટલે એના હિસાબે લાઇટ વહી ગઈ છે તો આપણે લાઇટની વાટે બેઠા છીએ. તો કીધું કે લાઇટ આવે ત્યાં સુધીમાં આપણે નાનો એવડો વિડીયો બનાવી નાખવી. તો આ જુઓ તમે ચોમાસું ટૂંકમાં વરસાદ થઈ જાય એટલે જે ગામડાનો ક્રેઝ આખો બદલી જાય. ટૂંકમાં ઉનાળામાં એવું લાગે કે આ ક્યાં સીવી આપણે શું વસ્તુ છે કાંઈ ખબર નથી પડતી, પણ ચોમાસું આવી જાય એટલે તમે જુઓ આખું અત્યારે લીલાછમ થઈ ગયેલા છે. અને આપણે અહીંયા બાજુમાં મગફળી વાવેલી છે અને અહીંયા નનકી એવડે આપણે દોરી બાંધેલી છે જે આપણે રાતે ભૂંદણા છે કે અથવા રોજ ન આવે. જોકે આપણે શોર્ટનો પ્રયોગ નથી કરેલો, એમને બાંધેલી છે તોય પણ ભૂંદણા નથી આપણે આવતા. અને આજે થોડોક પવન વધારે છે એના હિસાબે આપણે અવાજ પણ નહીં એટલો બધો ક્લિયર આવે. કીધું નાનો એવડો આપણે આજે વિડીયો બનાવી અને યુટ્યુબમાં નાખી દેવી. અને આ વસ્તુ શું છે જે આપણે કૂવાની બાજુમાં એક જે ઉગેલી છે આને શું કહેવાય વિડીયોમાં ખાસ કોમેન્ટ કરજો. જો ખેડૂત વિશે એને તો ખબર પડી જાય છે પણ બીજાને થોડીક વાર લાગશે. અને આ બાજુમાં વેલ છે તો આ વસ્તુ શું કામમાં આવે છે? જોકે આપણે રાખેલી જ છે કૂવાની બાજુમાં. આ બે વસ્તુ કામમાં આવે છે એટલે આપણે કાઢી નથી. કીધું કે આપણે નાનો એવડો વિડીયો બનાવી નાખ્યો અને હજી આપણે એક વિડીયો આપણે લોંગ વિડીયો બનાવી અને યુટ્યુબમાં નાખેલો છે જેમાં જે આપણે ખાસ વ્યૂ નથી મળતા એટલે એના હિસાબે આપણે શું કે ફેસ લાઈવ જે આપણે વિડીયો બનાવી અને નથી નાખેલો. પહેલાં આપણે થોડોક વિડીયો આપણે હાલવા માંડે, એક વિડીયોમાં 100-200 વ્યૂ મંડે મળવા પછી આપણે આપણો ખુદનો વિડીયો ફેસ લાઈવ કરી ફેસવાળો ટૂંકમાં બનાવી અને નાખવાનો છે. અત્યારે તો આપણે આજુબાજુ બેકગ્રાઉન્ડ છે ને તો કે આપણે કાંઈ પવન સિટી બની છે તો હજી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હજી ચાલુ નથી કરી. તો 1-2 દિવસમાં કદાચ આ પણ ચાલુ થઈ જશે. આ જો જે આપણે વાડીના બાજુના શેઢામાં થઈ છે પવન સિટી. આ રીતના આપણે વાડીઓ હોય બધી. તો તમે પણ વિડીયોમાં કોમેન્ટ કરો અને તમે વાડીએ શું શું અત્યારે વાવેલું છે અને ખાસ કોમેન્ટ કરજો. જો આપણે ફેસ લાઈવ નહોતું કરવાનું તો એટલી મોજ આવી ગઈ એટલે કીધું કે આપણે ફેસ લાઈવ કરી નાખીએ. તો તમે વાડીએ શું શું વાવેલું છે અને વિડીયોમાં કોમેન્ટ કરજો. તમને પવન છે એટલે બહુ આડાવડું જઈ અને વિડીયો નથી બનાવવાનો, એક જગ્યાએ બેસી અને આપણે વિડીયો બનાવી નાખીએ. જે વિડીયો આપણે એટલો 65 મિનિટનો બનશે એનાથી વધારે નથી બને એવું, કારણ કે પવન વધારે છે અને આપણે શું કે આપણે ફોનનું મેમરી કાર્ડ પણ અત્યારે પેક ભરાઈ ગયેલું છે. તો નાનો એવડો આપણે આજે મિની બ્લોગ બનાવવાનો છે જે 5-7 મિનિટનો કદાચ બની જશે. તો આ રીતનું બધું આપણે આમાં છે. આ તો અહીં આપણે બાજુમાં દેશી બધું કરેલું છે. વરસાદમાં કાંઈ વાંધો ન આવે એટલે આવી બધી ગોઠવણી કરેલી છે. તો હાલો શાયદ આપણે બીજા પડામાં જે મગફળી વાવેલી છે એનો થોડોક આપણે આમાં વિડીયોમાં થોડોક ભાગ લઈ લેવી એટલે આપણો વિડીયો થોડોક લાંબો બેક થઈ જાય. તો
કે જે આપણને બીજા ઘોડે બોલતા નથી આવડતું, લોંગ વિડીયો, શોર્ટ વિડીયો આવું બધું જે ન આવડે તો થોડોક વિડીયોને આપણે વધારવા માટે આપણે મગફળીનો થોડોક અથવા આપણે થોડોક ગુવાર વાવેલો છે, ગુવાર અંદર સોળે છે, સોળે અંદર તુવેર છે, તુવેર અંદર ગુવાર છે, આવું બધું વાવેલું છે, અંદરો અંદર છે બધું. તો હાલો અમે શું કે વિડીયોમાં તમને બતાવું કઈ રીતનું વાવેતર કરેલું છે. તો વિડીયોમાં તમે નેક્સ્ટ આગળ અમને જોતા રહીજો અને ખાસ વિડીયો કાપીને ન જોતા, આપણે જે હાવ નવા વિડીયોમાં આવ્યા છીએ અને વિડીયો બનાવીને આપણે નાખવાના છે. તો જરાક અહીંથી ઊભા થઈ જઈએ અને થોડોક આગળનો કાંઈક ભાગ લેવી થોડો જાજો, કારણ કે આ તો નકરો હરી કરી કૂવો અને બસ આનું આવે છે એટલે કદાચ બધાને કંટાળો સડે જાય, કદાચ નવો વિડીયો જોવે તો આપણે થોડુંક નવા જૂનું આમાં કાંઈક એડ કરવી. તો વિડીયો તમે જોજો અને આપણે વિડીયો 8-10 મિનિટનો બનાવવાનો છે. અને છે આપણે આ ટપકનો પ્લાન જોવા તમે જો કે આપણે કમ્પ્લીટ ખેતીવાડીને લગતા બધા ઓજાર આપણે કમ્પ્લીટ કરી વાળેલા છે. ટપકનો પ્લાન છે અને આપણે 10 વીઘામાં ટપક પાથરેલી છે ત્યારે. અને કૂવામાં જો કે વરસાદ થઈ ગયો એટલે થોડુંક પાણી અત્યારે 2 કલાકનું વધી ગયું છે. આપણે ઉનાળામાં 1-1.5 કલાક તો પાણી હાલતું હતું, અને અત્યારે 3.5 કલાકનું પાણી પણ આપણને મળી ગયું છે. તો એ પણ પાવામાં આપણે કોઈ ચિંતા નથી. તો આવી રીતનું બધું છે અને જો આપણે વાડી છે ફૂલે ફૂલ બધું વાવેતર કરી વાળેલું છે કમ્પ્લીટ. તો નેક્સ્ટ આના પછીનો થોડોક કાંઈક આપણે ભાગ બતાવી તમને. તો વિડીયોમાં અમને બધા એનો સોટ્યા રહીજો કે નીકળી ન જતા. આજે તમને હમણાં વિડીયોમાં આપણે કીધું હતું કે ગુવાર અંદર તુવેર ને તુવેર અંદર ગુવાર, તો પણ આપણે વાવેલું છે, એમાં કોઈ આપણે ફ્રોડ નથી કરેલું. જો આ સોળે છે, આ તુવેર છે, આ બાજુમાં ગુવાર છે, ત્રણેય વસ્તુ છે એટલે આમાં કોઈ ખોટું કોમ્બિનેશન આપણે નથી કરેલું. અને આપણે એટલો ગુવાર ઉગાડેલો છે 5 વીઘાનો. 5 વીઘા ગુવારની અંદર સોળે તુવેર અને સોળે એટલું કમ્પ્લીટ કરી વાળેલું છે. અંદર જાહેર ઉગી ગયેલી છે જો. તો હજી આના પછીનું થોડુંક તમને કાંઈક વિડીયોમાં આગળ બતાવી. તો વિડીયોમાં અમને સોટ્યા રહીજો, કોઈ નીકળે ન જતા, કારણ કે આ તો હાવ કંઈક અલગ જ વિડીયો બનવાનો છે. આપણને વિડીયો કંઈ બનાવતા આવડતું નથી, તોય પણ આજે આપણે કરી વાળ્યું છે અને વિડીયો બનાવવાનો છે. વિડીયોમાં આગળ વધી આપણે જોતા. અને જો આ બીજી મગફળી વાવેલી છે જે અત્યારે પોળા ઉખાડતી બારી હાલી આવે છે. જો આ તમે આ કણખરી નીકળી ગઈ છે ને આવી રીતે મગફળી નીકળતી હોય. ખેડૂતને જો કે ખબર જ હશે કઈ રીતની મગફળી નીકળે. પણ આ તો કોઈને ખબર ન હોય તો આપણે એને કહી દેવી કે આ રીતની મગફળી નીકળે. જો આમાં કોઈક આવા બી ફેલ હોય કે એને ન મજા આવી હોય તો ન ઉગવું હોય, એટલે એટલું જરાક ઉગી અને એ છે ને ધીમો પડી જાય છે કે મારે નથી ઉગવું, તો આપણે એને જવા દેવી. આપણે એની કાંઈ તો જરૂર નથી, ન ઉગે તો કાંઈ નહીં. તો આ બાજુ જે મગફળી બીજી છે ને ધીમી ઉગતી આવે છે. જોકે આ અત્યારે આપણે પાછળથી જે આપણે વરસાદ થયો એમાં આપણે વાવેલી છે. તો આમાં પણ આપણે મગફળી કમ્પ્લીટ ઉગતી આવે છે. એટલે મગફળી આમાં વાવેલી છે. અને જો સામે દેખાય ના કણે આપણો રાતે જે આરામ કરવાનો સામાન બધો છે, ખાટલો છે, લાકડું છે, અહીંયા આપણે આરામ કરવી છે રાતે. કારણ કે હું છે ઉનાળા રાતના પતે ઠોકી નાખે છે એટલે આપણે વાહવું તો પણ આવવું પડે ને. તો આવી રીતનું કાંઈક આપણે વાડીએ બધું છે અત્યારે. અને આપણે હવે આલતું ફાલતું હા વિડીયો બનાવી નાખ્યો છે આજે, કારણ કે આપણને પહેલાં જ કીધું હતું કે આપણને કોઈ વિડીયો બનાવતા નથી આવડતું, એમને દબાવી નાખ્યો છે. તો હજી થોડુંક કાંઈક નવીન તમને બતાવી તો વિડીયોમાં તમે જોતા રહ્યો. અને આપણે રાતે જો અહીંયા એલોજન ઠપકારી દીધેલો છે. જો અહીંયા આ એલોજન હાટું મારેલો છે કે છે ને રાતના ભૂંડણા બધે ન ઠોકે, રોજડા પણ ન આવે, રાતે આપણે ચાલુ કરી દેવાના. તો આપણે આવા પડામાં એલોજન મારી દીધેલા છે 4-5. એના હિસાબે શું કે આપણે ભૂંદડાનો રોજઈનો ને આપણે મારે પણ એક ફાયદો આમાં મોટો થાય છે. કારણ કે આપણને લાગે છે અંધારે બીક લાગે છે એટલે સાંજે એલોજન વેતા કરી દેવાના, એટલે આપણે ફાયદો રહે ને સેફ્ટી રહે, બીક ન લાગે. કારણ કે આખા પડામાં છે ને દિવસ રે પહોંચવાળું કરી નાખીશ એટલે એ પણ આપણને બીક ન રહે. અને આ એક બાજુમાં આપણે ભાઈ હાથી સલાહ વસ્તીમાં કપા વાવેલો છે તો હાથીમાં ઠપકારે છે. અને આપણે જે હાથી આંકવાનું છે પણ જે માંડવી નાની પડે છે એના હિસાબે આપણે હાથીમાં જે રજા છે 1-2 દિવસ પછી હાથી આંકશું. તો એ કાંઈક થોડુંક જે નવીન બતાવી બાકી તો વિડીયો બનાવવાનો તો 5 મિનિટ પણ બની જશે, 15 મિનિટ હાલ તો વિડીયો બાકી થઈ જશે એમના.
આજે પણ નહીં આપણો આવે એનું કારણ છે કે પવન આજે ભયંકરથી ભયંકર છે. આ જુઓ તમે, લીમડા બકબકાટે બોલાવે છે, આખા પીડ્યા કે ન પીડ્યા. આ જુઓ તમે, લીમડા એવું લાગે છે કે કદાચ પડે ન જાય તો સારું, પણ કે આ જુઓ તમે, પવન એટલો છે કે લીમડા આખા, મને એવું લાગતું કે પડી જશે, પડી ગયા એવું. એટલે પવન આજે ભયંકર છે. એટલે લીમડાથી શેઠું બેહીને આપણે વિડીયો બનાવી છીએ. નકર થળિયે બનાવીને પણ બેહીને બનાવાય, પણ થળિયે નહીં કદાચ લીમડો બીમડો ભાગીને માથે હોય તો વિડીયો રન કદાચ આપણો વિડીયો બનાવવામાં લીમડો માથે કદાચ આવી જાય. તો આવું બધું છે આપણે. અને હવે આપણે મિત્રો આપણો વિડીયો 10 મિનિટનો બની ગયો છે. તો બધાને જય દ્વારકાધીશ અને જય રામાપીર. અને આ તો હું છે કે આપણે મનોરંજન પૂરતો વિડીયો બનાવેલો છે. આમાં કોઈ આપણે ખરાબ કોઈ બોલ્યા નથી. તો ખાસ કરીને વિડીયોમાં